જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બ્રેડનો એક નવો જ નાસ્તો બનાવવાનો છે, તેના માટે મેં બ્રેડ લઈ લીધી છે। સૌપ્રથમ આપણે સ્ટફિંગ બનાવી લઈશું। તેના માટે નોનસ્ટિક પેનમાં 2 ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે। તેલને ગરમ થવા દઈશું। હવે એક ઝીણી કટ કરેલી ડુંગળી લીધી છે મેં, તે એડ કરી દઈશું અને લીલા મરચાં। હવે ડુંગળી અને લીલા મરચાંને 1 સેકન્ડ માટે સાંતળી લેવાનું છે। ખાલી લાઇટ પિંક જ કરવાનું છે। લાઇટ પિંક થઈ જવાય છે। હવે હળદર લઈ લઈશું અડધી ચમચી જેટલું, અને લીલા વટાણા લીધા છે, તેને મેં બાફી લીધા છે, તે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધું છે। 2 થી 3 બટાકા હતા, તેને મેં બાફીને મેશ કરી લીધા છે, તે એડ કરી દેવાના છે। મોટા બટાકા હતા, તે 2 થી 3 બટાકા મેં બાફી લીધા છે। હવે મસાલા કરીશું। તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અને અડધી ચમચીથી પણ ઓછા આમચૂર પાવડર લીધો છે। તેની જગ્યાએ તમે લીંબુ પણ લઈ શકો છો। હવે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। એ બધું સરસ મિક્સ કરી લઈશું। ગેસની આંચ મીડિયમ જ રાખીશું અને મસાલા સરસ બધા મિક્સ કરી લઈશું આપણે સ્ટફિંગમાં। એકવાર તમે આ રીતે બ્રેડનો નાસ્તો બનાવજો, બહુ સરસ બને છે। મિક્સ કરી લીધું છે બધું સરસ મસાલા। હવે કોથમીરના પાન લઈ લઈશું, મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયું છે સરસ। 5 થી 7 મિનિટ જેવું લાગે છે સ્ટફિંગને બનતા। હવે આ સ્ટફિંગને ઠંડુ થવા દઈશું। ત્યાં સુધી આપણે બ્રેડને સ્લાઇડ કટ કરી લઈશું। નારીનો ભાગ કટ કરી લેવાનો છે આવી રીતે। બ્રેડની સાઈડ કટ કરી લઈશું। બધી બ્રેડની આ રીતે સ્લાઇડ કટ કરી છે। આ કટનું પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ બ્રેડ સ્ટમ્પ બનાવવા માટે। સ્લરી બનાવી લઈશું। તેના માટે 2 ચમચી જેટલો મેં મેદાનો લોટ લીધો છે। હવે તેમાં થોડું થોડું પાણી એડ કરીને એકદમ સ્લરી બનાવી દેવાની છે। ઘટ ના બહુ પતલી ના બહુ જાડી એવી સ્લરી બનાવવાની છે। સ્લરી બનીને રેડી થઈ ગઈ છે। હવે બ્રેડને આપણે પાટલી પર લઈ લઈશું, તેને ઉપર વેલણ મારી દઈશું। 1 થી 2 વેલણ મારી દેવાના છે, અને આ બ્રેડને થોડી પતલી કરી દેવાની છે। આમ તમે હલકા હાથે વેલણ મારશો તો સરસ પતલી થઈ જાય છે બ્રેડ। આ રીતે આપણે બધી બ્રેડને પતલી કરી દેવાની છે। વેલણ મારીને પતલી કરી લીધી છે બ્રેડને। હવે બ્રેડને લઈ લઈશું। ટમેટો સોસ લઈ લઈશું। આ રીતે લગાવી લેવાનું છે। સ્ટફિંગ લઈ લઈશું। 1 થી
1.5 ચમચી જેટલું સ્ટફિંગ લેવાનું છે. સ્લરી બનાવી છે તે લેવાની છે. બ્રેડની દરેક બોર્ડર પર આપણે સ્લરી લગાવી લઈશું. સ્લરી લગાવી લીધી છે, આ રીતે લગાવી દેવાની છે. હવે બ્રેડને આપણે ફોલ્ડ કરી દઈશું. હલકાથી પ્રેસ કરીને આ રીતે ચીપકાવી દેવાનું છે. ચીપકાવી દીધું છે. આ રીતે આપણે બધા બ્રેડનું ફોલ્ડ કરી દઈશું. સ્ટફિંગ ભરીને જો લગાવી દીધું છે અને આ રીતે દબાવીને પ્રેસ કરીને ચીપકાવી દેવાનું છે. બની ગયા છે. આ રીતે આપણે બધી બ્રેડના સ્ટફિંગ મૂકીને ફોલ્ડ કરી દીધું છે. હવે આ બ્રેડને આપણે સેલો ફ્રાય કરીશું. તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. એક નોનસ્ટિક પેનમાં 2 ચમચા જેટલું મેં તેલ ગરમ કરી લીધું છે. હવે બ્રેડના નાસ્તાને આપણે સેલો ફ્રાય કરવા મૂકીશું. એકદમ મીડિયમ આંચ ઉપર એક સાઈડ એને ક્રિસ્પી થવા દઈશું, પછી એને પલટાઈ દઈશું. એક સાઈડ ક્રિસ્પી થઈ ગયો છે. હવે બીજી સાઈડ પલટાઈ દઈશું. ફટાફટ થઈ જાય છે ક્રિસ્પી. એકદમ ગોલ્ડન થઈ ગયું છે. આવી રીતે ફેરવીને એને સરસ સેલો ફ્રાય કરી લેવાનો છે. થઈ ગયો છે. હવે ચેક કરી લઈશું. જો બે સાઈડ સરસ થઈ ગયો છે, હવે તેને બહાર લઈ લઈશું. અને બીજો નાસ્તો બને છે તેને પણ આપણે સેલો ફ્રાય કરી લીધો છે અને સર્વ કરી દીધો છે. અને ટોમેટો સોસ સાથે મેં સર્વ કર્યો છે. બનીને રેડી થઈ ગયો છે. બ્રેડનો એક નવો જ નાસ્તો તમે એકવાર જરૂરથી બનાવજો. અને જો તમને મારી આ બ્રેડના નાસ્તાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવો અને ફટાફટ બની જતો એવો બ્રેડનો નાસ્તો.